નમસ્કાર, જય હિન્દ અને સ્વાગત છે મારા તમામ ભવિષ્યના MPHW વાળા મિત્રોનું. દોસ્તો, ગુજરાતની અંદર ગૌણ સેવા દ્વારા એટલે કે GSSB દ્વારા MPHW ની જે ભરતી 254 જેવી જગ્યાઓ માટે જાહેરાત કરી છે, એમાં ફોર્મ ફિલઅપ જે છે બસ હવે પૂરું થઈ રહ્યું છે. આ ભરતીની પરીક્ષા એ પણ ટૂંક સમયમાંનું આયોજન થઈ જ જશે, વધીને મે મહિનાની અંદર. તો હવે એક વાત એ પણ હશે કે અત્યાર સુધી આ જગ્યાઓ માટે કેટલા ફોર્મ ભરાણા. તો આ જગ્યાઓની અંદર જો આપણે ચર્ચા કરીએ, આખો આંકડો પણ તમને આપું કે આ જગ્યાઓની અંદર અત્યાર સુધી કેટલા ફોર્મ ભરાણા, એક નાનકડી ચર્ચા કરી લઈએ. તો દોસ્તો, તમે અહીંયા ખ્યાલ જ છે અને આઈ હોપ કે તમે અહીંયા ફોર્મ ભરી દીધું હશે. મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર એટલે કે MPHW મેલ, જે વર્ગ 3ની જગ્યા 254 જગ્યા માટે. આનું ફોર્મ ફિલઅપ શરૂ ક્યારે થયું હતું? 7 માર્ચથી થયું હતું અને એ 21 માર્ચ સુધી આનું ફોર્મ ફિલઅપ રહેશે. 21 માર્ચ એટલે કે આવતીકાલે રાત્રે 12 વાગ્યા પછી અહીંયા ફોર્મ ફિલઅપ થશે નહીં. આ બાબતનું દરેક લોકોએ ખાસ ધ્યાન રાખવું, કારણ કે એક વખત ફોર્મ ફિલઅપ પૂરું થઈ ગયું પછી કાંઈ એમાં થશે નહીં. 254 જગ્યાઓ છે, આ વખતે સારી જગ્યાઓ છે. અને હજી તો પાછું પંચાયત સેવા પસંદગી મંડળ છે ને, એમાં પણ આ ભરતી આવે જ છે. એટલે અહીંયા જોશો તમે તો આ રીતે અલગ અલગ કેટેગરી વાઇઝ જગ્યાઓ છે, જેમાં તમને ઓપન કેટેગરીમાં 106, EWSમાં 25, SEBCમાં 68, ST એટલે કે શેડ્યુલ કાસ્ટમાં 17 અને STમાં 38. અહીંયા એક સર્વિસમેન માટે પણ 25 જગ્યાઓ છે. આ વાત ખાસ ધ્યાન રાખજો કે એક સર્વિસમેન વાળા મિત્રો છે ને, એના માટે પણ ભરપૂર જગ્યા છે. હવે આમાં શૈક્ષણિક લાયકાત સિમ્પલ છે કે તમે કાં તો અહીંયા 1 વર્ષનો MPHW નો જે કોર્સ છે એ કરેલો હોય, અથવા તો ડિપ્લોમા કે જે તમે 1 વર્ષનો સેનેટરી ઇન્સ્પેક્ટર ઇન ડિપ્લોમા કરેલું હોય, અથવા તો 1 વર્ષનો જે સેનેટરી ઇન્સ્પેક્ટરની જગ્યાએ હેલ્થ સેનેટરી ઇન્સ્પેક્ટરનો કોર્સ કર્યો હોય તો પણ અહીંયા ચાલશે. અહીંયા તમે કાં તો MPHW અથવા તો સેનેટરી ઇન્સ્પેક્ટર અથવા તો ડિપ્લોમા ઇન સેનેટરી ઇન્સ્પેક્ટર અથવા તો હેલ્થ સેનેટરી ઇન્સ્પેક્ટર, આમાંથી કોઈ પણ કોર્સિસ કરેલો હોય ને તો તમે આમાં ફોર્મ ભરી શકશો. પાછી વય મર્યાદા પણ સારી છે. 18 વર્ષથી લઈને 33 વર્ષ સુધીની ઉંમરના લોકો છે એ અહીંયા ફોર્મ ભરી શકશે. 33 વર્ષ કરતાં પણ વધારે જે અહીંયા જગ્યાઓમાં છૂટછાટ એટલે કે ઉંમર મર્યાદામાં છૂટછાટો છે એ પણ આપી છે. 33+5 તમે જોશો, અનામત જનરલ કેટેગરીમાં છે ને એમાં ખાલી આ 33 વર્ષ, પણ જનરલ કેટેગરીની સાથે 33+5 વર્ષ એટલે કે અનામત કેટેગરી વાળા મિત્રો છે એ બધા જ મિત્રો 38 વર્ષ સુધી ફોર્મ ભરી શકશે. કેટલા વર્ષ સુધી? 38 વર્ષ સુધી એ લોકોને છૂટછાટ છે. પાછું પગાર 5 વર્ષ સુધી તમને 26,000 રૂપિયા પર મંથનું ફિક્સેશન, પણ સરકારી નોકરી છે. 5 વર્ષ બાદ એટલે તમારી આખી આ પ્રોસેસ છે 2026માં તમને હાજર કરી લે. છેક 5 વર્ષ પછી આપણે વાત કરીએ તો 5 વર્ષ બાદ તમને 2031-32ની અંદર તમારો પગાર ફૂલ પે કરી દેવામાં આવે, ત્યારે 8મું પગાર પંચ છે એ લાગુ થાય. આ 8મું પગાર પંચ છે ને ત્યારે લાગુ થઈ ગયું હશે એટલે પગાર વધારો છે એ તમને ત્યારે થઈ જશે. એટલે આવી રિક્રુટમેન્ટ છે અને આની પરીક્ષા એક જ છે, એક જ સિંગલ પરીક્ષા. કેવી? તો આ પરીક્ષા છે CBRT વાળી. CBRT એટલે કમ્પ્યુટર બેઝ ટેસ્ટ છે અને એમાંય પાછું 210 માર્કની આખી પરીક્ષા પદ્ધતિ છે. બરાબર. 90 માર્ક છે એ પાર્ટ એમાં હશે, 120 માર્ક એટલે કે ટેકનિકલ જે પાર્ટ બીમાં હશે. તમે જોશો તો અહીંયા 90 માર્કની અંદર ડેટા ઇન્ટરપ્રિટેશન, મેથ્સ જે છે હશે, ભારતનું બંધારણ, વર્તમાન પ્રવાહ એટલે કરંટ અફેર્સ, ગુજરાતી ઇંગ્લિશ કોમ્પ્રિહેન્શન, આના ટોટલ 30 માર્ક. આ રીતે થઈ અને આ 90 માર્ક છે. બરાબર. કેટલા માર્ક છે? આ રીતે થઈ અને આ 90 માર્ક. હવે આ 90 માર્ક છે ને એના તમારે 40% માર્ક તો લઈ આવવા ફરજિયાત, એટલે કે 9 4 ને 36 માર્ક જે છે 90માંથી માર્ક લઈ આવવા ફરજિયાત જ છે. પછી એવી રીતે અહીંયા 120 માર્કમાં સેમ જ વસ્તુ છે કે આ 120 માર્ક છે, આમાંથી પણ તમારે 40% માર્ક લઈ આવવા ફરજિયાત, એટલે 12 4 ને 48 માર્ક છે એ અહીંયા લઈ આવવા ફરજિયાત છે. ત્યારે તમારું નામ આગળ મેરિટ લિસ્ટમાં આવશે. અને જ્યારે ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં બોલાવશે તો એ ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં 254ના 2 ગણા ઉમેદવારો, કેટલા? 254ના 2 ગણા ઉમેદવારો એ બોલાવવામાં આવશે દોસ્તો.
તો આ રીતે તમારી આખી એ પરીક્ષા થશે અને કમ્પ્યુટર બેઝ ટેસ્ટ હશે, OMR વાળી પરીક્ષા હશે અને લગભગ મે મહિના બાદ આ પરીક્ષા છે એ લેવાઈ શકે છે. હવે મેઇન મુદ્દો કે આ ભરતીની અંદર કેટલા લોકો છે અત્યાર સુધીમાં એ ફોર્મ ભરેલું છે. મેં અહીંયા એક ડમી ફોર્મ ભરી અને તમારી સામે આંકડો પણ રાખું છું. બરાબર છે. આ જ તમારી ભરતી છે એટલે 254 જગ્યાઓ છે. કેટલી? આ 254 જગ્યાઓ. હવે એની સામે ફોર્મ કેટલા ભરાણા છે? આ આંકડો છે સાંજના 6 વાગ્યા સુધીનો છે. 40,158 લોકોએ ફોર્મ જે છે એ ભર્યા છે. બરાબર. એટલે એક પોસ્ટ ઉપર, એક જગ્યા ઉપર 157 જેવા લોકોનું કોમ્પિટિશન છે. એક જગ્યા માટે 157 જેવા લોકોનું કોમ્પિટિશન છે મારા મિત્રો. આટલું બાબત ખાસ ધ્યાન રાખો અને મહેનત જે છે કરવા માંડજો, કારણ કે આવો મોકો ન મુકાય. અને આમાં નવો સિલેબસ છે અને નવા સિલેબસ માટે અપડેટેડ તૈયારી કરવા માટે ગુજરાતની સૌથી અફોર્ડેબલ એકેડેમી લક્ષ્યમ એકેડેમી લાવ્યો છે કોર્સ, જે 1,999 રૂપિયામાં તમને 120 માર્કનું મટીરિયલ મળશે, તમને 120 માર્કના લાઈવ એટલે કે રેકોર્ડેડ લેક્ચર્સ મળશે, ટેસ્ટ સિરીઝ મળશે, ટોપિક ટેસ્ટ મળશે. બધી જ વસ્તુઓ માત્ર 1,999 ની અંદર ઘર બેઠા તમે મેળવી શકશો. અને આમાં જે નવું અપડેટેડ મટીરિયલ એ તમને મળશે. માર્કેટની અંદર અત્યારે જે પણ બુક છે એમાં કોઈમાં અપડેટેડ મટીરિયલ નથી, કારણ કે આ નવો સિલેબસ, ઘણા એવા નવા ટોપિક આવ્યા છે. એ નવા ટોપિક માટે તમારે એવી જે આ સિલેબસથી અકોર્ડિંગ હોય એ બુક છે એ તમારે લેવી એ જોશે. અને ત્યારે જ તમારું જે છે એ કામગીરી છે એ વ્યવસ્થિત થશે. પરીક્ષાની અંદર તમને રિઝલ્ટ છે એ ત્યારે જ એ મળી શકશે. ક્લિયર દોસ્તો? તો આ રીતે તમે તૈયારી કરશો. અને હા, આ બેચની અંદર જોડાવા માટે તમે હેલ્પલાઇન નંબર અમારો 9429077607 અથવા તો બીજો હેલ્પલાઇન નંબર આપું છું 9327846308 ઉપર તમે કોલ કરી શકો છો. પણ ધ્યાન રાખજો, આમાં તમને બધી જ વસ્તુઓ મળી જાય છે. બરાબર. તમામ વસ્તુઓ છે એ આ બેચની અંદર તમને કમ્પ્લીટલી મળી જાય છે. આશા રાખીએ માહિતી સમજાઈ હશે. અને હા, જ્યારે ફોર્મ જે છે ભરાઈ ગયા હશે ત્યારે પણ હું તમને આંકડો આપીશ કે આટલા લોકોએ આ ભરતીની અંદર ફોર્મ એ ભરેલા છે અને આ તમારું કોમ્પિટિશન છે. ફરી પાછા મળીશું નેક્સ્ટ આવા કોઈ સેશનની સાથે. ત્યાં સુધી મને રજા આપશો. જય હિન્દ, જય ભારત.